માં હંમેશા યાદ રાખવાનું, ફૂંક મારવી પડે. શું કરવું પડે? ઘરે જાવ 11:30 હમણાં 12 વાગે તમે જાઓ ને, પપ્પા આમાં ઊભા હોય ને તો પાછા અહીંયા જઈને ફૂંક નો મારતા, પપ્પા હો. હા બસ અહીંયા ત્યાં જેને ખબર પડે ખાલી હાથ ઊંચો કરશે, પ્લીઝ વચ્ચે નહીં બોલે. નીચે આવ, ઊભો રે. સમજાણ? ધ્યાનથી જોશો તો જ સમજાશે. નીચે આવ, ઊભો રે. જો સાહેબ આમને કીધું હતું કે હાથ ઊંચો કરવાનો, તોય બોલે છે. નીચે આવ, ઊભો રે. મને વિરાટ ટીચર એવું હતું કે આમને કોઈ ખબર નહીં પડે, પણ તમારે ડોક્ટર કલામ સાહેબ ને કલ્પના ચાવલાની જેમ વૈજ્ઞાનિકો છે ખરા. નીચે આવ, ઊભો રે. ખાલી હાથ ઊંચો, વચ્ચે બોલવાનું નથી. નીચે આવ, ઊભો રે. જેને ખબર પડી હાથ ઊંચો. બેટા ઊભી થઈ જા. હા તમે બે સાથે ઊભા થઈ આવી જાય. શું ઊભી રહી ગઈ? ભમેડી? ભમેડી બોલ કહેવાય. શું કહેવાય? વ્યવસ્થિત બોલ. તમે જેલીમાં કરીને ત્યારે શું? હા એ 20 વર્ષથી સ્ટન્ટ થયેલા લઈને પકડે. આટલા નાના ટીંકલિયાઓ તારું જાદુ પકડે છે. પાછું કે આમના માટે તાલીઓ. હવે આ જાદુ એ બેનો એમને આપશું અને તમે કરો, પછી તમારા માટે હું બી તાલી પાડીશ.